વાત સુરતની સુરતમાં સાંસદે કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે। યલો ફીવરની રસીની ઘટ અંગે સાંસદે રજૂઆત કરી છે। વિદેશ જતા લોકો માટે યલો ફીવરની રસી લેવી ખૂબ જરૂરી છે અને રજૂઆત કરવામાં આવી છે। ત્યારે સિવિલમાં દર 7 દિવસે એકવાર અપાતી આ રસી સપ્ટેમ્બરથી બંધ છે અને રસીકરણ બંધ થતા લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। રસીનો પૂરતો સ્ટોક ફરીથી આવે તે માટે માંગ કરી છે, શરૂ કરાય તે માટે માંગ કરવામાં આવી છે। જો તમે વિદેશ જાઓ છો તો તમારે યલો ફીવરની રસી લેવાની હોય છે અને આ રસીની સુરતમાં ઘટ છે અને આ રસી સુરતની સિવિલ હોસ્પિટલમાં અઠવાડિયામાં એક જ વાર આપવામાં આવતી હોય છે। તો સપ્ટેમ્બરમાં બંધ કરી દેવાતા હવે લોકોની મુશ્કેલી ઊભી થઈ છે। આ પગલે સુરતના સાંસદ મુકેશ દલાલે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખ્યો છે। રસીનો પૂરતો સ્ટોક અપાવવાની સાથે ફરીથી રસીકરણ શરૂ કરાવવાને લઈને રજૂઆત પણ કરી છે। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં યલો ફીવર જે રસી છે તેની અછતને લઈને સાંસદ મુકેશ દલાલ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને એક જે પત્ર છે તે આરોગ્ય મંત્રી સહિત તમામ જે નેતાઓ છે તેમને લખવામાં આવ્યો છે। આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે। જી મુકેશભાઈ, આ પત્ર લખવાની શા માટે જરૂર પડી? કોને કોને આ પત્ર લખવામાં આવ્યો? સુરત માટે કેટલીક મને રજૂઆત મળી હતી કે યલો ફીવર ઇફેક્ટેડ કન્ટ્રીઝના પ્રવાસ માટે જવા માટે યલો વેક્સિનેશન મૂકવી ફરજિયાત છે। સુરતના ડાયમંડના વેપારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આ દેશમાં ધંધાર્થે જવાનું થતું હોય છે। તો હાલ પર્યંત સુધી એપોલો હોસ્પિટલ અડાજણ આનંદમલ રોડ ખાતેમાં એ સેન્ટર ચાલુ હતું। સપ્ટેમ્બર મહિનાથી આ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કોઈ કારણોની કોઈ માહિતી નથી। એટલે હવે જે લોકોને યલો વેક્સિનેશન માટે જવાનું છે તે લોકોને માત્ર ને માત્ર સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે, જ્યાં આગળ અઠવાડિયામાં માત્ર 2 દિવસ માટે 2 કલાક માટે જ યલો વેક્સિનેશન મૂકવામાં આવે છે। તેને કારણે પ્રવાસીઓને ખૂબ અગવડ પડતી હોય છે અને મુંબઈ એરપોર્ટ સુધી ખેંચાવવું પડતું હોય છે। એટલે મારી કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી જેપી નડ્ડા સાહેબને તેમજ કેન્દ્રીય યુવા રોજગાર શ્રમ મંત્રી શ્રી મનસુખ માંડવિયા સાહેબને મારી રજૂઆત હતી કે હાલ તુરંત જે સેન્ટર બંધ કરવામાં આવ્યું છે તે સેન્ટર ફરી ચાલુ રાખવામાં આવે અને આ દિવાળીના તહેવારના દિવસો જે ઘણા બધા પ્રવાસીઓને જવાનું થતું હોય તે અગવડ નહીં પડે તેનું આપ ધ્યાન રાખીને બીજા પણ સેન્ટર જોઈએ તો ઊભા કરો। તો હતા સાંસદ મુકેશ દલાલ, જેઓ દ્વારા જેપી નડ્ડા અને મનસુખ માંડવિયાને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને યલો જે ફીવરની જે રસી છે તે રસી વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।